કરસ મમ્મી? આ જો આમાં મેથી વાવું છું, ઉગાડું છું. પછી છે ને મેથી ઉગે ને પછી છે ને ભજીયા ખાવા થાય. વરસાદમાં તે કે એવા દાણા ઉગાડવાના હોય? ત્યાં કાચા દાણા ઉગાડવાના હોય ને. મેથી તો છે ને એટલી જ નાખવાની? હા, એટલી જ હોય ને. આ માટીનું કુંડું કર્યું તૈયાર. બેમાં નાખવાની હા, મેથી? બેમાં નાખવાની. કોઈને ખાવી છે મેથી? ભજીયામાં નાખવાની? ભજીયામાં નાખવાની મેથી ખાવાની છે. જો આમાં લસણ ઉગાડ્યું છે. લસણ છે અમારું જો. લસણ. પછી આમાં ધાણા છે. ધાણા. પછી આમાં પણ ધાણા છે. એવા તો હજી ઉગ્યા નથી. હજી ઉગ્યા નથી, એમાં પણ નીકળ્યા છે. એવા કેમ છે ધાણા ને? એવા કઈ નો પાંદ હોય? આવા તો પાન ધાણા ને. અમારી વાડી છે આવી નાની. મારી વાડી છે ને આગળ અમે ફુદીનો પણ ઉગાડ્યો છે. ચાલો ફુદીનો જોવો છે? ફુદીનો બતાવવી. તમને ફુદીનો બતાવું. જો આ કુંડામાં પણ લસણ ઉગાડ્યું છે. લસણ છે ઓ ભાઈ. આમાં ધાણા છે. આ મસ્ત દેશી હોય એવા લાગે. ધાણા દેશી જ છે, મસ્ત છે. જો આ કેરામાં ધાણા છે. છે. આ છે એલોવેરા. ચહેરા માટે ખૂબ સારું લગાવાય ચહેરા ઉપર. આ મારા વાડીનો પુદીનો. પુદીનો પણ તમે સવારે નવીના કોઠે પીવો ને તો તમારી તબિયત સારી થઈ જાય. આખો દિવસ. મિન્ટ છે ભાઈ અમારી વાડીનો મિન્ટ. કોઈને આ છે ટમેટા. જો ફૂલ આવી ગયા છે ટમેટીમાં. જો આ પણ ટમેટી છે. આ ટમેટી. હાલો વાડીમાં નીંદવા. ફુદીનાની વાડીમાં નીંદવા હાલો. જો કેવું ખડ છે વધારાનું. આ ટમેટી છે. ફુદીનાની સ્મેલ આવે છે. આ ફુદીનાની સ્મેલ આવે છે મસ્તીની. ન્યુઝીલેન્ડ નો ફુદીનો. પાણીપુરી બનાવી નાખવી પાછા. હાલો તમારે પાણીપુરી બનાવી તો લઈ જાજો. તો મસ્તીનો છે ફુદીનો. જુઓ જુઓ છે ફ્રીમાં.